હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા બ્લોગ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હાલ શ્રાવણ મહિનો ચાલે છે, તો શ્રાવણ મહિનાની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો ગાઈસ, સવારના વાગે છે 8 અને સૌથી પહેલાં તો આપણે ચાને નાસ્તો કરી લઈશું. તો નાસ્તામાં શું બનાવ્યું છે? તો ગાઈસ, નાસ્તામાં આપણે વઘારેલી ખીચડી છે અને સાથે ચા. તો આપણે નાસ્તો કરી લઈશું. તમારે પણ નાસ્તો કરવો હોય તો ચાલો. સૌથી પહેલાં આપણે નાસ્તો કરી લઈશું અને પછી આપણે કરીશું કામની નવી શરૂઆત. પછી ગાઈસ અમારું પાર્લર. ગાઈસ નહીં ધોઈને આપણે થઈ જશે ફ્રેશ અને હવે આપણે આવ્યા છીએ છત પર. તો ગાઈસ વાતાવરણ પણ બહુ ડેન્જર છે. અને આ બાજુ આપણા રહેનું અને તેનું બે જણા શાંતિથી બેઠા છે વરસાદની ડરથી. શું થયું? રેનું બેન ઉદાસ થઈ ગયા છે. આજે રેનું બેન કોઈ ટેન્શનમાં લાગે છે. રેનું બેનનો કોઈ પ્રોબ્લેમ હજુ ખબર પડી નહીં. તો આપણે જાણીએ મિત્રો કે રેનું બેનને શું થયું છે. તો જો ગાઈસ આ બાજુ વરસાદ અંધાર્યો છે બરાબર જબ્બર, તમે જોઈ શકો છો. અને આ બાજુમાં આપણી રેનું અને તેનું રમે છે. હાય રેનું, હાય રેનું, એ રેનું. જો તેનું આવી જઈશ. આ રેનું આ તેનું. હાય રેનું, રેનું હાય. હેલો. અને જુઓ ગાઈસ, આપણી બુલબુલ. તો ગાઈસ ધાબા પર આપણા છત ઉપર રેનું ટેનું અને બુલબુલ ખેલી રહ્યા છે. તો મિત્રો, અમારા ગામમાં તો વરસાદ અંધારો છે અને વરસાદ આવવાની તૈયારી પણ થઈ ગઈ છે. થોડો થોડો વરસાદ ચાલુ પણ થઈ જશે. તમારા ગામમાં વરસાદ આવતો હોય તો કમેન્ટ કરજો. મારો વિડીયો જો તમને પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આ બાજુમાં આપણા આ રેનું ટેનું વચ્ચે ઝઘડો થઈ ગયો છે. રેનનું બેન ડિસાઈન બેસી ગયા છે બાજુમાં અને ટેનું બેન આપણા જોડી આવી ગયા છે. હાય ટેનું, શું થયું ટેનું? રેનું બેનનું મનાવા તો ટેનું હવે રેનું મનાવા જાય છે. આપણે રેનું બેન આવી ગયા છે. તેનું જો ગાઈસ, રેનું બેન પણ માની ગયા છે. તેનું બેન પણ આવી જશે. તેનું બુલબુલ. તો ગાઈસ, આપણા મિત્રો છે. આપણા ઘર પર જ રહે છે. આપણા ફેમિલી મેમ્બર રીતે જ આપણે એને રાખીએ છીએ. તો જય માતાજી મિત્રો, અમારો વિડીયો છે તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને અમે નવા નવા વ્લોગર છીએ તો અમને સપોર્ટ કરજો. જય માતાજી. તો ગાઈસ, અમારા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. વરસાદ થોડી વાર આવે છે, થોડી વાર રહી જાય છે અને જોરથી પવન પણ આવે છે. અમારા ગામમાં આવો વરસાદ અને વાવાઝોડું આવતું હોય તો કમેન્ટ કરજો.
ખેતરમાં જવાનું. મમ્મી તો હું બે જણા જઈએ છીએ ખેતરમાં માટી ઉપાડવા માટે. તો આપણે ખેતરમાં હેડે છીએ. ખેતર આપણું ઘરથી લગભગ 2-5 મિનિટનો રસ્તો છે, તો ચાલતા જઈએ છીએ. અને આપણે ખેતરમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, આ છે આપણું ખેતર. તો કઈ આ છે આપણું ખેતર. આ છે આપણે ભેંસો બાંધેલી છે ખેતરમાં. આપણે ખેતરમાં ભેંસો બાંધે છે. આપણું ખેતર છે. જો ખેતરમાં તો કોઈ વાયુ નથી, પણ એરંડા આવવાના છે. આ બાજુમાં વાય છે આપણે બાજરી ભેંસોની ખાવા માટે. અને આ બાજુમાં વાય છે આપણે તુવર. તો ગાઈ જાતો લગભગ પહેલાં બ્લોગમાં આપણે જોઈ લીધું છે તુવરો. અહીંથી આપણે ભરીશું માટી. મમ્મી માટી ભરે છે અને હું આવીશ ઉપડાવવા માટે. તો આપણે આવી જશે આપણા કેળાવાળા ખેતરમાં, જેમાં આપણે નેક્સ્ટ વ્લોગમાં આપણે જોયું હતું કે કેળા આવ્યા હતા. તો આજે આપણે ફરીએ ખેતરમાં આવ્યા છીએ અને આપણે હવે જોઈ લઈએ કે કેળા પાક્યા છે કે નહીં પાકે. તો જોઈએ તો કેળા હજુ પાક્યા નહીં ગઈ. કેળા હજુ કાચા જ છે. લગભગ આને પકાવવા પડશે આપણે ઉતારી. તો મિત્રો, અમારા દેશી બ્લોગ, અમારા નેચરલ બ્લોગ જો તમને પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં.